હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે થોડોક બ્લોગ છે ને થોડોક લેટ શૂટ ચાલુ થયો છે. અને તમે બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ જ હશો. અને આજે હું જાઉં છું કરનાળી નીલકંઠ ધામ પહોંચ્યા. અને મારા આ છે મારા શાળા નવનીતભાઈ. હેલો નવનીતભાઈ. હેલો. અને અમે ડીઝલ પુરાઈ નાખીએ અમારી 4 વ્હીલમાં. કેટલાનું પુરાવાનું નવનભાઈ? પુરાયેલી 20 લીટર જેવું. કેટલા 2000 રૂપિયાનું થાય? હા. અને હવે હાઈવેની સફર. અને અમારો થોડુંક આજે બપોરે 1:15 થઈ ગયો છે, તો અમે નાસ્તો કરી લઈ, ડીઝલ પુરાઈ લઈ, 2000 રૂપિયા ડીઝલ પુરાઈ નાખીએ. ઓકે ઓકે નવનીતભાઈ. બસ જો ભાઈ, હવે અત્યારે નીકળી ગયા આપણે. હવે થોડુંક લેટ થઈ ગયું છે, હવે આપણે જઈશું. તમે મને 11 વાગ્યાનું કીધું નવનીતભાઈ, હવા 1 વગાડતી હતો તમે ભાઈ. અરે એવું નથી પ્રભુ, થોડું બધાને કામ હોય કે નહીં. નવનીતભાઈ મારા હાળા છે, પણ શું કહેવાય, બેસ્ટ ફ્રેન્ડ તરીકે છે. ગમે ત્યારે ગમે એ વસ્તુ જરૂર પડી હોય, ગમે ત્યારે કંઈ પ્રોબ્લેમ હોય તો અમારા શેઠ ઊભા જ હોય મારી સાથે. શું ખાવાનું નવનીતભાઈ? હવે રસ્તા પર જોઈએ કે વડાપાવ છે, સમોસા છે અત્યારે તો બરોબર. હવે આપણે ઓલા મને ખબર હોય એક હોટલ ઊભા રહીશ નવનીતભાઈ, એ કઈ હોટલ? સહયોગ. સહયોગ ત્યાં નાસ્તો કરી લઈએ તો નહીં, ત્યાં નહીં મળે. ત્યાં નહીં. હાલો ભાઈ, અમારી સહયોગ હોટલમાં નાસ્તો કેન્સલ છે. હવે અહીંથી આપણે જવાનું છે રાજા રાણીના વડાપાવ ખાવા, કામરેજના પ્રખ્યાત. બરોબર. એક વસ્તુ એની ગરમા ગરમ સવારથી 10 વાગે ચાલુ થઈ જાય, સાંજે 7 વાગે સુધી ચાલુ હોય. કેવું છે? હા. અહીંયા આવી ગયું છે રાજા રાણી વડાપાવ. હા છે રાજા રાણી વડાપાવ. ભાઈ 2 વડાપાવ આપી દો ને ભાઈ. કેટલા? 2 બટર હો? બટરવાળા. બટરવાળા. તમે ગરમ કરી નાખો. ભાઈ ગરમ જ હશે ભાઈ. ભાઈ હજી કાઢ્યા છે લાલ લાલ એમ. તો હોતે ખરી અત્યારમાં કડે 2 મિનિટ પહેલા બટર ને 2. આપણું વડાપાવ થઈ ગયું છે રેડી. મમરી નાખે મરચા, મમરી. 2 વડા ખાલી આપજો. મમરી. અમારા નવનીશભાઈ વડાપાવ ખવડાવ્યું છે રાજા રાણી. સુપર ટેસ્ટ છે હો ભાઈ નવનીશભાઈ. શું વાત. જો આ મરચા જો મરચા ફૂલ ગરમ છે. તમારું ઓર્ડર થઈ ગયો છે. મસ્ત. થેન્ક યુ ભાઈ. હા જો આપી નાખ્યો. વડાપાવનો તો ભાઈ ફ્રેશ સ્ટોક છે હે ભાઈ. અને ભાઈ મરચા અને વડાપાવ એક નંબર ટેસ્ટ છે. ક્યારેક ટેસ્ટ કરજો. કામરેજ ચોકડી ઉપર છે રાજા રાણી વડાપાવ. જે કંઈક વડાપાવ આપી દો તારે ખાવું ને નવનું ભાઈ. બહુ મસ્ત ટેસ્ટ છે. અને મરચાં તો શું કહું, મરચાંનો બી ટેસ્ટ એટલો છે મસ્ત કે ભાઈ અમે હજી એક વડાપાવ તો ફિનિશ કરી નાખ્યું, પણ હજી એક ઓર્ડર આપી દીધો છે વડાપાવનો. અને આ ભાઈ અમારે વડાપાવ બનાવે છે. આ શું લગાવ્યું ભાઈ? બટર. આ છે એની સ્પેશિયલ ચટણી. હે? બોમ્બે વાળી પિયર. બોમ્બે વાળી ચટણી લગાવી દીધી છે ભાઈ. શું કે નવનીતભાઈ, મજા આવી ગઈ ને? અને મારા હાળાને છે ને વડાપાવ ખાઈને બહુ મજા આવી ગઈ છે. હવે ફટાફટ અમે પહોંચી જઈએ કરનાળી, અમારે જ્યાં ડેસ્ટિનેશન છે ત્યાં. હવે હાલો મારા ભાઈ, થોડુંક લેટ થઈ જાય આપણે. પતી ગયું ને? હવે ખાવું છે વડાપાવ કે? બરોબર મારા ભાઈ? જો ભાઈ જલ્દી હો. દિલ ફિર ભી તુમ્हें देते हैं क्या याद. વાહ વાહ. આપણે સેફટી માટે બેલ્ટ લગાવી લીધો છે ને નવનીતભાઈ બી બેલ્ટ લગાવી દીધો છે. અને નવનીતભાઈ ફૂલ મોજમાં છે. હવે ડ્રાઇવિંગ કરવાના છે ફૂલ ફાસ્ટ. અને અત્યારે જે સ્પીડ છે એ 60-70ની સ્પીડ છે.
બસ જો હવે ધીમે ધીમે ચાલીએ છીએ 3 કલાકની અંદર આપણે પહોંચી જશું. કેટલા કિલોમીટર હોય નવનીભાઈ? 150 કિલોમીટર છે અને 3 કલાકની અંદર રન કટ કરવાનો છે. હવે આપણે જોઈએ કે 3 કલાકની અંદર રન કટ થાય છે કે નહીં. અત્યારે વાગી ગયા છે 2:15 કામરેજ ટોલના. અને આને શું કહેવાય નવનીભાઈ? આ છે એને શું કહેવાય? માસી આવી ગયા હતા પણ નવનીતભાઈ કઈ 10 રૂપિયા નો આવ્યો. ચાલો હવે સોંગ સાંભળતા અમે જઈએ છીએ. હવે સોંગ કરો ચાલો. આ ગલત કહેવાય તમને. રસ્તામાં ચૂકવાનું અલાઉ નથી. રમણીકભાઈ આજે તમને કેવું ફિલિંગ થાય છે? આપણે બે ગમે એટલો પ્લાન કરીએ બહાર જવાનો, પછી આપણે એક વખત પ્લાન કર્યો તો ક્યાં જવાનો? શિમલા મનાલી. છેલ્લે હું એમાં ના પાડી મેં બરોબર. ને આજે આપણે બે ફાઇનલી આપણે બે જ છીએ 4-wheelમાં, બીજું કોઈ તો છે નહીં. તો આજે તમને કેવો અહેસાસ થાય છે કે આજે આપણે જઈએ છીએ કરનાળી? આપણે બે જ છીએ ભાઈ. અમે બહુ બધા પ્લાન કર્યા હતા કે અહીંયા જવું છે, પેલી જગ્યાએ. લાસ્ટ મુમેન્ટમાં છે ને કેન્સલ થઈ જાય. પણ આજે એક એવો દિવસ છે કે અમે બે કાલ રાતે ફાઇનલ પ્લાન કર્યો અને આજે અમે બે ફાઇનલ જઈએ છીએ મંદિરે. ફિલિંગમાં એવું છે કે આજે તમને ટાઈમ મળ્યો. બસ મારા દર્શન કરવા કમાય. નહીં. રસ્તો બહુ ખાલી છે અને ભાઈ અમે તો સોંગ જો અમે કે ચાની ઈચ્છા થઈ છે. ચાની ઈચ્છા થઈ ગઈ છે પીવાની. તલપ લાગી છે. વડ ગળે હતો પણ મોઢે નો આવ્યો એટલે મારે મારા મોટા ભાઈને એને એમ કે અહીંયા હતું હોઠે નો આવ્યું. અહીંયા હતું હોઠે નો આવ્યો. બે ચા આવી ગયો ને ભાઈ. કેમાં પીવાની ભાઈ? આ પ્યાલીમાં કે ઓલા ગમે એમાં. અને કુલરમાં આપીશ ગમે એમાં. બે ચા. હવે ચા પીવાનો તો ટાઈમ થઈ ગયો છે બરોબર ને નવનીભાઈ? ચા તો જોઈ ભાઈ લાઈફમાં. ચા વગર તો છે ને કાંઈ પોસિબલ જ નથી. બધું નકામું છે ચા વગર. ઓકે મોટી લો બે. સારી ચા છે હો ભાઈ. મસ્ત મસાલા ચા મસ્ત. એક નંબર ચા છે. જોરદાર મસાલા ચા બનાવી છે ભાઈ. રજવાડી ચા, કરજણ ચોકડી. મૂળ આપણે પંજાબથી આવ્યા બધા. હા, પંજાબથી આવીને આપણે આ સાઈડના એરિયામાં સ્થાયી ગયા હતા. વડોદરા નર્મદાના કાંઠા ઉપર. આપણે લેવા એની ઉપરથી નામ પડ્યું લેવા, બરોબર. અને કણબી એટલે હું કણમાંથી બી ઉગાડે એટલે કણબી એમ. આપણે જે ખેતી કરીએ બરોબર. કડી સાઈડના એને કડવા કહેવાના, એટલે કડવા પટેલ. આ સાઈડના તમે માર્કિંગ કરજો જેટલા ગામડાના નામ છે ને એ પટેલ આપણે અટકવું છે બધી. એવું છે? હા. નવનીબેન થોડીક વધારે માહિતી છે એટલે તમારું નામ નવનીત છે. હાજી ભાઈ, મને નથી ખબર ભાઈ. હાજી હા, તો તમે કીધું એટલે મને ખબર પડી. આ જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે ત્રિવેણી સંગમ. અને
આ જગ્યા છે ચાણોદ પાસે જગ્યા આવેલી છે અને આગળથી બે નદી ભેગી થાય છે ને ત્રિવેણી સંગમ થાય છે ને નદીમાં અત્યારે ફૂલ પાણી આવ્યું છે. ઓરસંગ અને નર્મદા નદી બે ભેગી થાય છે ને ત્રિવેણી સંગમ બને છે ને અહીંયા જે મૃત્યુ પામેલા લોકો હોય ને એના અસ્થિ પધરાવા આવે છે અહીંયા ત્રિવેણી સંગમમાં. અને આગળની સાઈડમાં નીલકંઠ ધામ છે ને કુબેર ભંડારી મંદિર આવેલું છે અહીંયા. અને અહીંયાથી અમારે હવે 2 કિલોમીટર જવાનું છે કરનાળી ધામ, જે હનુમાનજી મહારાજનું મંદિર છે. તો ચાલો હવે આપણે મળીએ કરનાળી મંદિરે. જો તમે ટ્રાફિક જોઈ રહ્યા છો ને, એ છે અહીંયા કુબેર ભંડારી જાય છે આ રોડ, અને અમારે જવાનું છે લેફ્ટ સાઈડ. કુબેર ભંડારી આજે અમાવાસ છે ને, એટલે કુબેર ભંડારીમાં ફૂલ ટ્રાફિક છે આજે. અને અમાવાસના દિવસે હજારો લોકો અહીંયા છે ને દર્શન કરવા. અમારે જવાનું છે, અમારું મંદિર આવી ગયું છે, હનુમાનજી મહારાજ. આ જે મારી પાછળ જોઈ રહ્યા છો એ કરનાળી હનુમાનજી મહારાજનું મંદિર છે. અને અમે અહીંયા વર્ષોથી આ મંદિરે આવીએ છીએ. અને હનુમાનજી મહારાજ છે ને અહીંયા હાજરા હજુર છે. દર માસે અમે આવીએ જ છીએ અહીંયા. ઝાઝા ભાગે તો અમે આ માસ છે ને ભરવા આવીએ છીએ, અહીંયા સેવા કરીએ છીએ. અને હનુમાનજી મહારાજનો પ્રતાપ જ એટલો છે, હનુમાનજી મહારાજનો પ્રતાપ જ એટલો છે કે તમે જે મનોકામના કરો છો એ તમારી 100% મનોકામના પૂરી થાય છે હનુમાનજી મહારાજને. અને અમે નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરવા આવીએ છીએ દર માસે. તમને ઈચ્છા થાય તો જરૂરથી હનુમાનજી મહારાજના દર્શન કરવા આવજો. કષ્ટભંજન દેવ, જય હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ. હરિહર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, શ્રી સિદ્ધ કુબેર મહાદેવ મંદિર. જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. આ છે શંકર ભગવાનનું મંદિર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મોક્ષેમામ. સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મોક્ષેમામ મૃત. જય ભોળાનાથ. તમારો શ્રાવણ મહિનો ચાલુ થાય છે. અને આ સાઈડ છે ગૌશાળા. તો હવે ગૌશાળા તમને બતાવું. ને ભેંસું, ગાયું બધું છે અહીંયા ગૌશાળામાં. આ છે ગૌશાળા. જો આ ગાયું છે, 1-2 ગાય, નાની નાની બદડીયું બી છે અહીંયા. અને અહીંયા તમે આવો ને તો મન શાંત અહીં શાંત વાતાવરણ છે એકદમ, અને મજા જ આવે અહીંયા. જો અહીંયા ગોવાળ છે, આ બધું ભેંસું છે. ને આ સાઈડ દૂધ દોવાય છે, આ સાઈડ દૂધ દોવે. આ રીતના દૂધ દોવાય. આખી ડોલ ભરાઈ જાય ભાઈ. ને આ દાદા એ જો અહીંયા દોવા બેસી ગયા છે દૂધ. ને આ સાઈડ ભેંસનું ખાણ તૈયાર કરી દીધું છે. આ ખાણ ક્યારે દેવાનું ભાઈ? દોવાઈ જાય પછી આ જમવાનું એને. હા, અચ્છા. ને આ આવી છે ગૌશાળા. ભેંસું ને ગાયું ને બધું અહીંયા છે. અને ગીર ગાય ને એ બધું અહીંયા ગૌશાળામાં છે. ને નાની નાની બદુડી છે જો અહીંયા. આલા ગાય બવડું. તો 1 2 જો કેટલી નાની નાની ગાયો જો. હા, શું કહે છે તું? છે ને ટબ્બા જેવી. હા, હાથી ને ટૂંકો પાડે એવી ભેંસ છે. સારી ભેંસ છે, મસ્ત. આવું ન્યા તારી પાસે? અહીંયા જે ગેસ્ટ લોકો આવ્યા હોય, મહેમાન આવ્યા હોય, એ બધાને બી ફ્રીમાં જમવાનું છે, ઉતારા બધું અહીંયા સુવિધા બધી પ્રોવાઈડ કરે છે.
એટલે બધી સુવિધાઓ ઉપલબ્ધ છે અહીંયા. રાધા કૃષ્ણ ભગવાન છે, જય સ્વામિનારાયણ. તો કેવી મસ્ત મૂર્તિ છે. અને આ સાઈડમાં રસોડું છે અહીંયા, જે અહીંયા સ્વામીજી રસોઈ બનાવે છે ને એવું બધું. ધર્મવલ્લભ દાસજી સ્વામી સુરત, મહંત સ્વામી શ્રી દેવ કૃષ્ણદાસજી રાજકોટ. આજે મુલાકાત નહીં થાય સ્વામીની, સ્વામી બહાર ગયા છે કંઈ કામથી. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે સ્વામી હારે વાતચીત કરશું. બરોબર, અનક્ષેત્ર અહીંયા ચાલે. વરસાદને લીધે અંદર છે આજે ને કાંઈ રોડ ઉપર હોય. રોડ મતલબ આ ગામ. ને આ રોડ જાય છે કુબેર, ડાયરેક્ટ કુબેર રોડ જાય. આ રોડ ક્યાં જાય નવનીતભાઈ? ડભોઈ. અને આ સાઈડ હાલે છે અન્નક્ષેત્ર જમનાબા ભવન. હમણાં આ ભવન બનાવેલું છે અને એક દાતાએ આખો ખર્ચો આપેલો છે. અને પહેલાં અહીંયા આ વરસાદને લીધે છે ને આની અંદર જ જમણવાર ચાલુ કર્યું છે, નકર અહીંયા બહાર જ હોય જમણવાર. કેમ નવનીતભાઈ? તો આ છે રસોડું. આમાં 5 જણા બે છે ને એવડું ટીપ છે. શાક છે, મકાઈ, બટાકાનું શાક બનાવેલું છે. મને ન હોય બનાવેલું છે. રાતે હું મારી ઓફિસે હતો. કેટલા વાગે? કઢી બનાવી હતી, કઢી ઉતારી દીધી. જો નટુ બાપુ કેમ છે? જય સ્વામિનારાયણ. આની અંદર છે કઢી અને આપણે થોડુંક સેવા કરવાની છે તો સેવા કરી નાખીએ. અને પીરસવાનું છે ને આ એટલી બધી કઢી બનાવેલી છે. અમે રોજે એક દિવસ અગાઉ આવી જઈએ, પણ આજે છે ને થોડુંક લેટ થઈ ગયું અમારે આવવાનું. જે દી અમાસ છે ને ત્યારે જ અમે પહોંચી ગયા, નકર એક દિવસ અગાઉ આવીએ ને આ બધું એ વ્યવસ્થા સેવા બધું અમારે કરવાનું હોય. આ બધું રસોઈ બનાવવાની બધું. ને આ સાઈડ ચાલુ છે ખમણ બનવાનું. ગરમા ગરમ ખમણ બને, નાયલોન ખમણ. નવનીતભાઈ ખમણ તો ટેસ્ટ કરીએ કદો નહીં? નવનીતભાઈને ફેવરિટ છે નાયલોન ખમણ. અને એક વખત અહીંયા કરનાળી આવે એટલે જરૂરથી ખમણ ખાય, એને બહુ ટેસ્ટ સારો લાગે. કેમ નવનીતભાઈ? આપણને ખમણ બહુ ફેવરિટ છે. હા, એનો ટેસ્ટ જ અલગ હોય, પ્રસાદી કહેવાય ને એટલે. જો આ સાઈડ જમણવાર ચાલુ છે, ફ્રીમાં જમણવાર છે. 1 રૂપિયાનું દાન કરવાની જરૂર નથી, તમે ઈચ્છા હોય તો કરી શકો છો. અને હજારો લોકો અહીંયા દર માસે જમે છે. 10 વાગ્યાથી આ અન્નક્ષેત્ર ચાલુ થઈ જાય છે અને રાતના 2 થી 3 વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલુ રહે છે. તો કેટલા લોકો જમવા આવે છે. આ બધા કુબેર દર્શન કરીને અમારી અહીંયા પ્રસાદી લઈ છે કરનાળી મંદિરે. આ લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવે છે દર માસે. જમવામાં રાખેલું છે ફાડા લાપસી, ખીચડી, ખમણ, શાક અને કઢી. અને લોકો જો જમે છે. ખૂબ પ્રેમથી મારુતિધામ આશ્રમ બધાને જમાડે છે. આ સાઈડ બુફે ટેબલ ચાલુ છે જ્યાં લોકો પીરસે છે અને શ્રદ્ધાળુઓ ડીશ લઈને જમવાનું લે છે. જો તમે જુઓ ફૂલ સુવિધા સાથે, પંખા ઉપર, છત, કાંઈ વરસાદની બીક નહીં, શાંતિથી આરામથી જમવાનું. અને ગમે એટલી વખત જમવું એટલું જમવાનું, કોઈ રોકટોક નહીં. અને જો આ કાકા શાંતિથી જમે છે. જમો જમો કાકા, જમી લો જમી લો.
મારુતિધામ આશ્રમમાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો, અને તોય હરિભક્તો પ્રસાદ લેવા પધારે છે. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમે અહીંયા બહારની સાઈડમાં બધું કાઉન્ટર ગોઠવ્યું હતું, પણ વરસાદને લીધે પાછું હોલની અંદર ચેન્જ કરી નાખ્યું છે અમે. અને અત્યારે વરસાદનો માહોલ થઈ ગયો છે, બધા હરિભક્તો જો જમવા આવે છે ને આ ભાઈ પાર્કિંગના વ્યવસ્થાપક છે, પાર્કિંગ બધું ગોઠવે છે ને હરિભક્તો જમવા આવે છે. વરસાદ આવી રહ્યો છે. મારુતિધામ આશ્રમ કરનાળી. એક લઈ લો. એક લઈ લો. કાકા, તમે જે અત્યારે પ્રસાદ લીધો મારુતિધામ આશ્રમ તરફથી, એ દર અમાસે અમારે અહીંયા ભંડારો થાય છે, તો તમને આનો એક્સપિરિયન્સ ને તમને પ્રસાદ કેવો લાગ્યો છે એના માટે 2 શબ્દ ખાલી. એક્સપિરિયન્સ એટલે દર અમાસના દિવસે હું આવું છું અહીંયા આગળ કુબેર પંડ્યા દર્શન કરવા માટે. દર અમાસે હું પ્રસાદ તો અહીંયા જ લઉં છું અને અહીંયા બહુ સારું છે. અને આવા જવા ચાવ પ્રસાદ તો અહીંયા જ લેવાનો, બપોર હોય કે સાંજે હોય પ્રસાદ તો અહીંયા જ તો લેવાનો. દર અમાસે અહીંયા દર અમાસે ચાલુ કુબેર છે, પંડ્યા તો દર્શન કરવા ગમે ત્યારે પાછા બીજી વખત આવો તો સામે એક હનુમાનજી મહારાજનું મંદિર બી છે, તો તમે દર્શન ત્યાં બી તો કરજો. ના, ઓકે. અને દર્શન. થેન્ક યુ કાકા. કયું ગામ તમારું? મારું ગામ આમ બહુચરાજી બાજુ યાસવાડા. ઓકે. બહુચરા. ઓકે ઓકે. એ આશ્રમમાં બને આશ્રમ બની ગયો. પછી સ્વામીએ જ્યારે આવ્યા ત્યારે સ્વામીએ કીધું, બાપુ હવે મેં આશ્રમે જઉં છું, તો તમારે મારે હું જઈ સુધી હું જીવું તે રીતે મારે સંબંધ રાખવાના કયો વાંધો છે. પછી મને એવું કહ્યું કે હું આજે સાધુ થઈને તો તમને તમારા ઘેરથી આજે મને એવું એ છે કે તમે મને મારી સેવા બહુ કરી છે, તો હું સાધુ તરીકે તમને એક આશીર્વાદ આપું છું કે જો તમારે 5 વર્ષની અંદર તમારા ઘેર કંઈક નવીનતા થાય તો હું સાધુ નહીં તો રસ્તે જનારો બાવો. આટલું કંઈ મને આપણે મને કંઈ નીકળી ગયા. અહીં આવ્યા 5 વર્ષની અંદર જેને મારા ઘેર કબાટ નહોતું કે ગોદો મૂકવાનું આપણે ડોમોછો નહોતો, અને અમે એક જ પછાડીએ હું સ્વામી સુઈ રહેતા હતા, તો છાદી નાખીને અમે સુઈ રહેતા. જો આટલું બધું આપણે પછી આપણે જે છે તો નહોતું. પછી સ્વામીએ આપણે જ્યારે આશીર્વાદ આપ્યા પછી 2 જ વર્ષની અંદર આખી મારો પ્લાન આખો બદલી ગયો, અને બધું જ મારે સ્વામીએ જે કીધું એ પ્રમાણે થયું. પછી મેં 4 છોકરીઓ પરણાવી, છોકરો પરણાવ્યો. એમના આશીર્વાદથી બધું મારે ક્યાં સારું થયું, ખોટું બોલવાનું. અને અત્યારે પણ કંઈ હોય તો સ્વામી મને પૂછ્યા આગળ ડગલું કરતા નથી. પછી આ મંદિર છે, આ મંદિર બનાવવાનું નક્કી કર્યું મેં, હનુમાનજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. ત્યારે સ્વામીએ મંદિર દાન આવ્યા એની પછી મંદિર બનાવ્યું. મંદિર બનાવ્યા પછી જ્યારે મૂર્તિ લાવ્યા, આ મૂર્તિ 1 ક્વિન્ટલ ઉપર છે મૂર્તિ. અને પછી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાની કરવાની થઈ ત્યારે સ્વામીએ એવું કીધું કે આ દાદા જો સાચા રીતે બેસતા હોય તો એક જ જણ આ મૂર્તિ લઈને મૂકી દે તો હતું. જ્યારે મૂર્તિ લેવાની હતી ત્યાં 10 જણથી નથી ઉચકાતી. હા, ત્યારે ઉતારતી 10 જણથી નથી ઉતારી. અને સ્વામી એવું કીધું કે જો હાથે દિવસે દાદા તમે બેસતા હોય તો આ મૂર્તિ તમારી એક જ માણસ લઈને મૂકી દે. તો બુંજેટાના દ્વારસથી કરી હતા એમને મૂર્તિને એક જ જણ ઉચકીને આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. એટલે અદ્ધર ઉચકી, હા, બધાને વાહવા થયું કે ભાઈ દાદા હાજરે હાજરી છે. જાડો આટલો મોટો દંડો લઈ અને દંડો લઈને એ ઘર આવ્યા સાધુ તરીકે. અને પછી એમને એવું કહ્યું, મને આવીને કે પેલા કે બેટા કે જમવાનું શું છે? મેં કીધું બાપુ આ કઢી ખીચડી એનો પ્રોગ્રામ છે, બહુ સરસ કે. તો મને થોડી પ્રસાદી લઈ લેવી પડે મારે. 5 હાથ તો ઊંચા, હા, 5 હાથ ઊંચા આ સાધુ. આ હાથમાં પેલું ગદ્દા કેમ હોય એ ગદ્દા કમંડલ હાથમાં. પછી જ્યારે એમને એવું કીધું એટલે પછી મેં કીધું બાપુ લઈ આવું બનાવીને? કારણ કે ના, હું જાતે લઈ લઉં. તો થાળી લીધી, વાડકી લીધી,
આટલાની પ્રસાદી બધી લીધી અને પછી પ્રસાદી લઈ એ થાળી કંઈ મૂકી અને કઈ આગળ ગયા એ ખબર જ ના પડી મૂકી મેં જોવા જઈ કંઈ મળે જ ના મને એટલે મેં દોડી સ્વામી પાસે ગયો સ્વામી મેં કહું સ્વામી આવું થયું મને અરે યાર કે તમે મને બોલાવો ને પણ જો મેં જોડો તો જ દાદાને તો હું જ ના એમને એ કરે કે ભાઈ દાદાને પકડી ના પાડે કે દાદા કંઈક કરો ફરું જે મારી સેવા કરી એને મેં દર્શન આપી દીધા આ જવાબ થયો પછી એ સ્વામીએ જ્યારે કાઠિયાવાડ જઈને 2 જગ્યાએ પૂછાયું કે વાત સાચી ખોટી તો કે સાચી વાત છે. અમે બંને ભાઈઓ કરનાળી મારુતિધામ આશ્રમમાં પ્રસાદી લઈ લીધી અને ભગવાનના દર્શન બી કરી લીધા અને હવે અમે ઘર તરફ જઈએ છીએ. હવે અમે નીકળી ગયા છીએ ને હવે ઘરે જલ્દીથી પહોંચી જઈએ અને વાગી ગયા છે અત્યારે રાતના 10 અને એ 12-1 વાગે અમારું સુરત પહોંચી જશું અમે. અને તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, બાય બાય.